ઘણે દૂર ખેંચી લાવ્યો. વાહ, મેં મારો સિંધ દેશ પૂરેપૂરો નિહાળ્યો. વાહ, સિંધુ નદીનો પટ કેવો હરિયાળો છે. પટાવટ સામે નદીના પટ ઉપર કોઈ પરદેશી ઝૂંપડાઓ હોય એવું લાગે છે. કોણ હશે બધા? સી ખબર પડે મહારાજ, કહેતા હો તો તપાસ નહીં, પરંતુ એ જો નેસડાના આગેવાનોને પકડી મારી સામે હાજર કર. શું મારો દેશ આ પરદેશીઓના ડોર ડાકર ચાલવા માટે છે? જો હુકમ. આ નેસડાનો આગેવાન આ આહીર છે મહારાજ. કોણ છો તમે? ક્યાં દેશના વતની છો? જાતિ આહિર છીએ અને સોરઠ દેશના વતની છીએ. ઓમકાર સોરઠમાં મેઘાવતી મહેર ઓછી થવાથી સિંધુપતિના આશ્રિત છે. સિંધનો સુમરો એટલો બેવકૂફ નથી કે પોતાના માલને ભૂખ્યો રાખી પરાયા માલને સંતોષ આપે. મારી રજા સિવાય મારી સરહદના પડાવ નાખવા બદલ તમારે સજા ભોગવવી પડશે. શું કહ્યું? સજા? ધરતી પર પડે એમાં પણ સજા? સિંધનો સુમરો પોતાનો કર વસૂલ કરી જાણે છે. મારો તમને હુકમ છે, દરેક માલધારીએ પોતાની શક્તિ મુજબ કર ભરપાઈ કરવી પડશે. સિંધુપતિ સોરઠમાંથી તીર મુઠ્ઠીમાં લઈને આવ્યા છીએ તો કર ક્યાંથી ભરી શકીએ? તો તમારો તમામ માલ જપ્ત કરવામાં આવશે. શું કહ્યું? અમારા મધુરસ? તો તમે પણ સાંભળી લો સિંધના મહારાજ. મારા પશુરા અમારું પ્રાણ છે, અમારું ધન છે, સોરઠને રક્ષણ છે. જન તથા જ્યાં દિન રાત માતા ગૌતણા સોરઠમહી, ધન ધાન્ય ને તરે મિલકત એ જ છે સોરઠમહી. એની ચરણોની રજમહી રખડોળીએ મુજ જાતને. અરે જોતો નથી કોઈ મર્દ લગાડે હાથ મારી માતને. સોરઠિયાનું અભિમાન સોરઠિયાની શક્તિ ઉપર સિંધુપતિ માજા મૂકે સોરઠ ના સાકી શકે. અભિમાન અને ગર્વથી બોલાય ન શબ્દો સોરઠ કદાપી ના સાકી શકે. ધર્મ પૂરી જાય છે. અરે કુદરત છે સહાયમાં એથી બોલાય. અરે ઓ તુચ્છ બુદ્ધિના હે, સુમરો કુદરતની આધીન નથી પણ કુદરત આ સિંધુ નદીને આધીન છે. સિંધુ નદીના પટ્ટે સૂકો બનાવવાની કોઈ કુદરતની પણ તાકાત નથી. મારો તમને હુકમ છે, દરેક માલધારીએ પોતાની શક્તિ મુજબ કર ભરપાઈ કરવી જ પડશે. આહિર બચ્ચો તારા હુકમને ઠોકર મારે છે. જે તલ મહિના તીર છે તેને પીલવાથી શો ફાયદો? છતાં ગુજરશે જુલ્મ તો આહિર બધા સામે થશે. સિંધુપતિ તું સહાય કર સોરઠના સંકટમય. નામ ઇતિહાસે રહેશે, અમીર ભૂલાશે નહીં. સિદ્ધના નાથ ને આ તુચ્છ આહિરની કઈ જ પડી નથી. પતાવટ કેદ કરો એને, નેસડાની આગ લગાડો, માલ મિલકત કબજે કરો. હા હા મહારાજ, અમો ગરીબ ઉપર આવો જુલ્મ ન કરો. સુંદરતા કે આ રોજના ખરેખર આ રૂપની સુંદરતા સામે મારું આ સિંધ દેશ તુચ્છ લાગે છે. દાસન હું એટલા માટે આવી. જા અહીંથી ચાલી જા. અમીર મન તાને છેલ્લે પકડી બેઠું છે ને જઈને સર્વે દેશવાસીઓને કહે છે કે જેનામાં કર ભરપાઈ કરવાની શક્તિ હોય તે જ આવી રહે. નહીં તો અહીંથી ઉચ્ચારો ભરીને રવાના થાય. એની હવે કશી જરૂર નથી. હવે તમારા ભલા માટે આ સુમરો આતુર છે. મુજ સાથ મહી શોભશે, સોરઠ તળવા નૂર છે. છટકટ ઘુમરા પદાવાજ કેદ કરો એને, જાન માલ વેરાન બનાવી નાખો, જપ્ત કરો બધું. હા હા મહારાજ, અમો ગરીબ ઉપર આવો જુલ્મ ન કરો. પણ આ નિરાધન ના બોલ. અરે મૂર્ખના બોલ તો મૂર્ખાઈમાં ખપે છે. તમને વચન આપું, તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરો. હું કહ્યું દાસન મથુરાની દયા કહો છો તો તમારી જિંદગી ઉની રહી છે. આ રાણી સત્ય દે છે. આ હીર તારી સાથ હું અને જઈને ફરતી હતી. દિન રાત તારા હુકમને મસ્તકે ધરતી હતી. પણ આજ સમજાયું ઉમર તણખલા જેટલી. અરે બચ્ચામાં વહાલા પછુડા આ હીર બુદ્ધિ કેટલી.
આ સુમરાને મસી નાખવાની શક્તિ હારીમાં છે. પણ દાતલ આજે તે મારા હાડો હાડ ભાગી નાખે. એના શેર માટે ચોરવાસીઓ ગૌરવ ધરી પડતા હતા તે ગૌરવના ત્યાં સુરે સુધા કરી નાખે. એ બંધ કરો બકવાસ, પતાવટ કેદ કરો આને. દેશરાને આગ લગાડો અને જાન માલ જપ્ત કરી લો. અને આ સુંદરી રે મારા રંગ વિલાસમાં લઈ જાઓ. ઉતાવળ શા માટે? હું તમને વચન આપું છું કે 3 માસ બાદ તમારે 3 માસ? 3 માસ શા માટે? આ હીરને ફરી તેના પ્રાયશ્ચિત માટે. શાબાશ, સમજુ નારી, ત્યાંનું જ નામ. પણ આનું શું? અરે નિર્ધન માણસ છે, ધન મળતા આપોઆપ સમજાઈ જશે. તો એને સમજાવવાનું કામ જાસર હું તને સોંપું છું. પતાવટ લે આ 500 સોના મોહરું તેને આ સિંધની ધરતીની બહાર મૂકી આવ. અને આ સુંદરીને મારા રંગ વિલાસમાં હવે એના સ્વાગતની તૈયારી કરો. હે માં ખોડિયાર, મારા અપરાધની ક્ષમા કરજે. હવે માં ખોડિયારની માફી માંગી છે. તારા કૃત્યની માફી તને તારા 7 જન સુધી પણ નહીં મળે. મને એ વિચાર થાય છે કે ડગલે ને પગલે સોરઠનું રક્ષણ કરનાર આહી આજે મતી કેમ ગુમાવે છે? દાતલ શું બોલે છે? મને કંઈ જ સમજાતું નથી. ખુલ્લી વાત કરવાનું સ્થાન નથી. ભાઈ પતાવટ, અમને થોડુંક એકાંત આપી શકશે? નહીં નહીં, સિંધુપતિનો હુકમ નથી. આઈ તું અને હું સિંધુ રાજાની ધરતી ઉપર એકલા ઉભા છીએ. માટે સારો થા અને લે આ 500 સોનામો અને દેશ ભેગો થા. અને વધારામાં અને કાગળ આપું છું, તે તારા હૃદયના રાજાની આંખ ઉગાડશે. લેહમાં લખીને ખેલ મારો પત્ર વાંચજે, સોરઠ જઈ બની જશે શેરા. કહે છે હવે નવગણને કે સર્વ ધર્મ રક્ષવા, આહા વહારે વીર અનિતિને બક્ષવા. હવે સમજો દાતલ. ભાઈ પટાવત, તમારા હમીર સુમરાને કહેજો સુરતવાસીઓ જાતર જેવું વતન મૂકીને ચાલ્યા જાય છે. હવે સત્ય સમજાયું. હા બરોબર છે દાતર. જાઉં છું નીર લઈને કુલ તારો પાડજે. 3 માસ તો ધર્મ તારો સંભાળજે. કરવા બહેનની જાઓ તપાસ કરો. આ ફોન કરી અવાજ પરિચિત લાગે છે. પાછળનો અવાજ લાગે છે. મતલબ તમે એકલા? મારી બહેનના ખાસ સમાચાર. અમીર જેરો વંશ રોકી રસ્તો ઉભો રહ્યો. દીધો ઝેરી દંશ જાતલ રોકી સિંધ. બને જ નહીં. જ્યાં સુધી આ નવગણના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તેની બહેનને રોકનાર કોઈ છે જ નહીં. જલ્દી કહો શું છે? લ્યો આ ચિઠ્ઠી વાંચો. થલડા કુરબાન કરી જેને જોડે કરી ગઢવા ગઢમાં તારી જીતની નોબત ઘોર વળી કરવી એની વાર દિયાસ તણા એવી બાપ વિનાની ને ભીડ પડી બાપ વિનાની ને ભીડ પડી 908 ના શિર છત્ર ફરે લાખો આજ તને ખમકાર કરે
વીરા વેદન રાત ને યાદ કરે, વીરા વેદન રાત ને યાદ કરે. તારે કાજ મને પર છોડી હતી, તેદી થાને જને તાને નોતી છવી. જેના આડાથી દુબડિયા ઝડપ્યા એની લાજમાં આજ વીરા લૂંટ પડી. એની લાજમાં આજ જોને લૂંટ પડી. લોકો કોઈ એને જગ કોડ કર્યો, લોકો બેનને માંડવે હોમ કર્યો. એવો વીરો મારો જોને આશા ભર્યો, એવો વીરો મારો જોને આશા ભર્યો. તેને કાજ વીરા મારા માજણિયાને ગુણે કાંબ સડકીની તેગ પડી. એની બેનડી તે કલડી સિંધમાં મારી લાજમાં જ જોને લૂંટ પડી. લાજમાં જ જોને લૂંટ પડી. તેના પિતા માતા પર છોડી ગયા, કેને આભ જમીન ના માકરા થયા. એને કોણ ગ્રહે કે નામ રજ હૈયા. જેની તેગ સમા ઉજરે સ્વરના ગઢ ઘોર હતા. એના મૂલ ગયા, એના મૂલ ગયા, એના મૂલ ગયા. એની જાહલ ના સિંધ ભૌમ તણી કુડા રૂપના જ જોને મૂલ થયા. એની જાહલ ના સિંધ ભૌમ તણી કુડા રૂપના જ મૂલ થયા. તેવી ગદાસ મેં નહોતો લીધો, તારે ભીડ પડ્યા નો મેં કોલ લીધો. મારા માંડવા હેઠળ બોલ દીધો, દેવાત તણી વીરા જાહલ ને માથે દુઃખ તણા દરિયા ફર્યા. એવા જાહલ ને માથે દુઃખ તણા દરિયા ફર્યા. સુણજે નવ સોરઠના, સુણજે નવ સોરઠના પતિ મારી જીત ના માનેલ મામેરિયા. મારી જીત ના માનેલ મામેરિયા. મારા બાપ તણા ગઢ પાડ ગયા, મારા માજણિયા ના ભલે શીશ ગયા. મારા એ બદલા તો પાતાળ, તારા દેસડિયાની લાજ જશે. તારા દેસડિયાની લાજ જશે. વીરાએ તલી વાત ને કાન ધરે, હું તો સોરઠ ભૌમ તણા જન્મ્યા. હું અને તું સોરઠ ભૌમ તણા જન્મ્યા. મારી સોરઠિયાણી ની વાત કરે વીરા, સોરઠિયાણી ની વાત કરે. મારી આડી મને છોની ફોજ ફરી દે. મારી આડી મલે છોની ફોજ ફરી મને સિંધમાં સુમરે કેદ કરી. 3 માસની મેં જો અવધિ કરી વીરા, 3 માસની મેં અવધિ કરી. હું માફી હવે રે ભાઈ વીરા, મને જાણી નો ધારી લે કલડી. એથી સિંધ તણાનું પત મેં ગમી મારી, સોરઠિયાણી ની સે જલડી. સોરઠિયાણી સે જલડી.
વિધિ લેખનો તું જરા તાર ભર્યો એમાં કોમળ રેશમ એન ધર્યું હીરા કાપડું મારું રુધિર ભર્યું હીરા કાપડું મારું રુધિર ભર્યું અવધી જોઈ ત્યાં પછી અવધી જોઈ ત્યાં પછી આવીશ તો ખોટી કાપડની કોરની વાત મારી લાશ પદે તું ઓઢાડી દેજે શમશાનની સેજની ચૂંદડી મારી શમશાનની સેજ પર ઓઢાડી દેજે ઓઢાડી દેજે રે સેજની ચૂંદડી મારી લાશ પદે લાશ પદે ઓઢાડી દેજે શમશાનની સેજની ચૂંદડી જાઓ જાઓ આપણા સૈન્યને તૈયાર કરો સુમરાને રંગ દોડવા સત્વરે તૈયાર હો અરે ચતુરંગી સૈન્ય લઈ અને સિંધ પંથે પર હરો મહાકાળ થંભી જાય મારા સૈન્ય પર નાખી નજર અરે સુમરાનો દેહ ચડશે આ તલવાર કેરી થર પર બોલો બા ખોડિયાનો આજે મારે ત્યાં સોનાનો દિવસ છે અને રમણદેવી બહેન જાતલને ચડાવવા સૈન્ય સહિત ઉમરાને કેદ કરવા જઈ છે ધન્ય ધન્ય મુજે આંગણે આવ્યા સોરઠ નાગણી જમાડવાની સૈન્યને હૃદયમાં એકતા ગણી ઉત્તર મારા વિરાન ને ઉતાર તારા સૈન્યને ભોજન બનાવ્યા મનભાવતા ચડાવ મેં દે કોણ છો તમે માતા મારો માર્ગ રોકી શા માટે ઉભા છો હું આઈ વરુડી સોરઠપતિનું સ્વાગત કરવા માને ન રોકો આઈ મારે ઉતાવળે પહોંચવું છે એક એક પળ મારી એક યુગ જેવી જાય છે શિર મારી બહેનનું શત્રુ હાથ લૂંટાય છે જાય છે નવઘણ તમારો સતી સ્ત્રીને રક્ષવા ન રોકોએ બાળને જતો સુમરાને બક્ષવા બધું જ સારું થતું હીરા પ્રથમ તું લીધો જા રોજના મન ભાવતા સારસો લીધો જા પરંતુ આ તમારો નાનકડો ચૂલો અને આ નાનકડી દેવ એમાં આખા સૈન્યને શીર ભેગું થશે જમવાની ઈચ્છા છે તો સર્વે પેટ ભરીને રહે. વારું ભાઈ હું તમારી ઈચ્છાને માન આપું છું કઢીલા દૂધ ને દઈશ દે મારે ઘર મેં મોલ આવ્યા ભરીને હું તો મારે હૈયે હર ખર માયને મારે
ઢીલા દૂધ જૈન દઈશ ને મારે ઘરને મારયા. સિંધનું રણ વટાવવું તો ઘણું મુશ્કેલ છે.
તેના માલાની ધાર પરમાં ફરિયાદ કરી તેને આ રણ પાર કરવો એક મરચાનો માટે કોઈ જાત ચિંતા કર્યા સિવાય તારા સૈન્યને દોડાવ માં ખોડિયાર તારા રખોમાં બોલો આઈ ખોડિયાર નો બોલો આઈ વરુડી નો અવાજ ન કર્યો વાહ બેઠા એ વીરો મારો આલો નવાને કાત ગયા હું હે વીરો મારા માત ગયા ને કાત ગયા હું હે વીરો જીવની માને લવેલી એવો છે નો કરવી એ ધરણાન ગુજરાતો ને એ વીરો મારો આલો નવાને દિવસ વિત્યા આજની છે યાદ માસ ગયા ને દિવસ અરે બન્યું વેરાન મારું દિલ સુકાયા સુખના ઝરણા બન્યા બરબાદ હતા તે આશા તણા ઝરણા અરે સોરઠ તળો ભૂપાર દિલમાં દયા કાંઈ લાવ્યો નહીં જેના પર હતો વિશ્વાસ તે સૈન્ય કઈ આવ્યો નહીં હવે તારું સર્વ સૈન્ય આ સિંધુપતિના હાથમાં છે જાસલ તારી સર્વે કપડી યુક્તિ મારા જાનમાં આવી ગઈ છે તારા સોરઠપતિની તાકાત નથી કે અહીં આવી અરે સિંધની ધરતીને રંગોળી શકે હથિયાર કરે જ્યાં સુમરો ત્યાં કાળ કંપી જાય છે મહાન મર્દો સમરમાં મુજ કૃપા દ્રષ્ટિ ચઢાય છે ત્યાં ભારતા નવગણ તરા કે સૈન્ય લઈ આવે અહીં અરે સિંધુ તણુ કટકતા હોવા સોરઠિયો ભાવે નહીં છતાં સોરઠ અમારું સ્વર્ગ છે અહીં નર્ક જેનું દમ છે યાદ લાગે સિંધમાં જ્યાં ધર્મનું નામ છે પથ્થર અમારા દેશ તેરા ગૌરવ થકી ભરપૂર છે અહીં મારો દેવ છે તું મારા ચરણની હવે પાણી માપી લો સોરઠની નરનારનું આ સિંધ પાસે તુજ છે ગૌરવ બધું ગિરનારનું હંસથી બતાવી લે સિંધુ નદીના નીરને અરે સિંધુપતિથી પ્રીત કર છોડી દે આ હીરને સોરઠ અમારું સ્વર્ગ છે અહીં નર્ક જેનું દમ છે અરે યાદ લાગે સિંધમાં જ્યાં ધર્મનું નામ છે પથ્થર અમારા દેશ કેરા ગૌરવ થકી ભરપૂર છે અહીં મારો દેવ છે અને તું મારા ચરણની ધૂળ છે જાસલ છેલું કહું છું સુધારી લે તુજ રીતને બકવાસ કરીને બંધ સ્વીકારી લે તુજ પ્રીતને સોરા તારા કોઈ ચાર છોડી દે સામે ભૂલે છે બન તું અરે જો મન તારા ચમકારમાં અરે સમજ નહીં તો લાશ તારી પડી છે ભગવાન કરું સત્ય મુझे જીત ले छोड़ू नहीं ભલે જાય પ્રાણ જાસલ પણ તને છોડું નહીં તું પણ સાંભળી લે અમારા આજ મારા અરે કર્મ કેરી જોત છે અરે શિવને સંભાળવા મજૂર મારું મત છે અરે મરવા છતાં નહીં બચાવી શકે તું આજ તારા ધર્મ રે આવ મારી પાસે છોડી દે સગળા ધર્મ નર પશુ ધિક્કાર સર્જનહારનો ઇનકાર છે અરે દૂર છે તુજ જ્ઞાન તું ભૂમિનો ભાર છે હદ થઈ સમજાવતા સમજી નહીં તો તો લાશ હશે શમશાનમાં બગીર તારા દેહલા કટકા કરું તો સહી આજે છેલ્લો ફેસલો કે તું નહીં કહું નહીં જાસલ છેલ્લું કહું છું તું હટેલી કા નહીં નવો કૂતરા તારી જાત પર તું જોઉં છું કે કોણ બચાવે છે આજ તારો મારથી તું હઠીલી નર છે સામે હઠીલો ભૂપર છે અરે નજર કરો દીકરા જવાન મરદનાઓ દીકરા ધરી લે હાથમાં તલવાર ને ચડાવું તુજ લાશ આજે રક્ત પેસી દાને સિદ્ધ મહીશું આજ સોરઠપતિ આવી ગયો નજર કરો દીકરા તલવાર जल्दी जोग बाकी अरे सैनिको जुदा છે સાથ રે હવે તો તુજ મોત બાકી છે નિશ્ચય હવે તો થાય છે સંગ્રામ બાકી અરે હવે તુજ મોતનો પેગામ બાકી છે તો જોઈ લે એ પતિ ગાજને પવિતા પસતી હવે હરખીને હુલાસમાં અમને સદીએ આજે રમણી અમર છે ઇતિહાસમાં
અમને સલીને આરે આ નાટક નિહાળ્યું એની સાથે કલાની કદર કરનાર ભાઈશ્રીઓનો દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે અહીંથી એક જાહેરાત છે. દુલ્હન વિડીયોવાળા કલ્પેશભાઈ નાતાણી તરફથી જાસલ અને સુમરાનો પાત્ર કરનાર ચેતન અને જીગરને રૂપિયા 51 ભેટમાં મળેલ છે. તો દાતાશ્રીનો મંડળ વતી અને કલાકાર વતી હાર્દિક આજે માં ખોડિયારના પ્રતાપે મારી સર્વ ઈચ્છાઓ પૂરી થઈ. નવઘણ કરું છું તિલક પ્રતિજ્ઞા પૂરી થઈ આજે કૌ બ્રાહ્મણ પ્રતિપાળનો નાદ કાજે સોરઠ તણા ભૂપાળ કરજે કામ પ્રજા ઉતારનું અરે નવખંડ મહી વગે કીર્તિ અમારાય ગિરનાર. બોલો માં ખોડિયારનો જય, બોલો માં વરુડીનો જય, વીર નવઘણનો જય. અને મને સાથે જ નાનપણ સાંભળે આ તો બાપ એ માટે ભૂલી મજા. वारे इसम भाई वाह महिला जैन आना की चौदह है. जहां भी गया आपके चाहने वालों का काफिला मिला. काफिला में घटना भेगा है. जहां भी गया आपके चाहने वालों का काफिला मिला. खुदा से की फरियाद तो वो भी आपका चाहने वाला निकला. खरेखर આપણે તાળીઓથી વધાવી લઈએ. એ કલાકારોના નામ લખી મોકલાયા છે. જાસરને ₹50, નવઘણને ₹50, આયરાણીને ₹50, દેવાયાતને ₹50 અને મૂળરાજને ₹50 ભેટ મળે છે. હું કલાકાર અને મંડળ વતી ખરેખર એમનો આભાર માનું છું. કારણ કે કલાની કદર કરનાર પ્રેક્ષક પણ જોઈએ, અન્યથા કલાકારને પણ રસ નથી હોતો. અલબત્ત આટલી મેચની જોઈ રાત્રે પણ ખુશ થાય છે. ખરેખર કલાકારો એમને પણ ઈચ્છા છે કે અમે કંઈક બધાની સામે સારું પેશ કરી શકીએ. અને બાલાજી એલવાન ગ્રુપ તરફથી આજે મંડળને પણ ₹5500ની ભેટ મળી છે. આપણે એમના માટે જરૂર કહીશું कि चांद अधूरा है सितारों के बिना. सितारों એટલે તારા. માત્ર ચાંદ ચંદ્ર હોય તો મજા નહીં આવે, સાથે તારા પણ જોઈએ. चांद अधूरा है सितारों के बिना, फूल अधूरा है बहारों के बिना. વસંત પાંચમ આવી હોય અને બહારોની આને ફૂલોની શું પરિસ્થિતિ હોય જોજો. चांद अधूरा है सितारों के बिना, फूल अधूरा है बहारों के बिना, समंदर अधूरा है किनारों के बिना और अंबिका गढ़ में अधूरा है आप जैसे कदरदानों के बिना. आप सबनो આવો સ્નેહ અને પ્રેમ મળતો રહેશે એવી અમને ખાતરી છે.